ફાઇનલી ગાઈસ અમે જો અત્યારે મહિરામાં તો ગાઈસ જો અમારું ખેતર તમને બતાવું આ અમારું ખેતર સવારે વાવ્યામાં મને નહીં નતા ખબર કે કેમ અમારું ખેતર છે કારણ કે અમે કોઈ દિવસ અમાર ખેતરમાં આવતા જ નથી છેટા જો અત્યારે અમે તાપણું કર્યું અહીંયા બહુ જ ઠંડી છે જો થઈ ગયા ઓલી બાજુ બધા ખાવા બેહી ગયા હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધાય મજામાં ને ગુડ આફ્ટરનૂન બધાને જો અત્યારે આફ્ટરનૂન હે 2:30 વાગ્યા ને અમે આજે પણ બહાર ગામ જઈએ છીએ તો જો મોટરમાં હે આજે સવારે મને ટાઈમ નહોતો મળ્યો તો મેં બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો તો મેં કીધું કે અત્યારે જો મોટરમાં બેઠી તો ફ્રી બેઠી તો બ્લોગની સ્ટાર્ટ કરી દઉં તો અમે આજે જઈએ છીએ બહાર ગામ આટો દેવા જઈએ છીએ તો બસ જો અત્યારે મોટરમાં બેઠી ચાલુ રસ્તે હે ને હમણાં મજીવાણા પહોંચવા આવ્યા ને બસ જો હવે નવો બ્લોગ આવશે તો જોતા રહેજો મારો બ્લોગ ત્યાં જઈને નવું બધું શૂટ કરીશ તો તમે જોતા રહેજો ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને જો આજે મેં પાછો ડ્રેસ પહેર્યો છે કેવી લાગે હે કેવી લાગે મેં એના ઇન્સ્ટાગ્રામમાં એક રીલ મૂકી હતી કે મેં ડ્રેસ પહેર્યો હતો તો હું કેવી લાગું તો મારી એ રીલ છે ને વાયરલ થઈ ગઈ ઇન્સ્ટાગ્રામમાં ફૂલ તો આજે ફરી પાછું રિપીટ કરી લીધું તો બસ જો હવે જઈએ છીએ અને કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં નવો વ્લોગ તમને જોવા મળશે તો ચાલો હવે ત્યાં પહોંચીને પછી પાછું સ્ટાર્ટ કરી દે હું વ્લોગ તો ગાઈસ હજી તો અમારે હે ને છેટું જવાનું હોય તો ક્યારે અમે ભૂખ્યું તો અમે બધું ખાવાનું હોય ને મોટર મેં લઈ લીધું હતું ત્યારે વાહ પેટ છે તો એ હે પછી બીજું પણ બતાવો ચણા હે પછી આમાં સળિયા બોર હે વાહ પેટ છે જો તો ગાઈસ ઘઉં જ ઘઉં આખા ખેતરોમાં છેલ્લા લગન ઘઉં જ છે ઘડી નો ચડે તો લેવાનો તે કે દેનું તો ઘડી જડવા જ્યાં નજર પુગે ત્યાં ઘઉં જ છે બધે ફ્રૂટ લેવું હા હેલો ગાઈસ જો અત્યારે એના કેટલા વાગ્યા જોઈ લો 4:30 વાગ્યા ને જો અત્યારે હું ઘેડમાં છે સોરઠમાં અમે છે ને મહિરે જઈએ છીએ મારી નણંદ છે ને એના ઘરે આટો દેવા જઈએ તો વચ્ચે અમારું ખેતર આવ્યું અમે જૂના છે ને વિતરારાના હે પણ વર્ષો થયા અડવાણે રહીએ તો મેં કીધું કે ખેતર આવ્યું ને તો આજે પહેલી વાર અમારું ખેતર જોઉં કારણ કે અમારા લગ્નને લગભગ હમણાં 4 વર્ષ પૂરા થશે મેં કોઈ દી મારું ખેતર નહોતું જોયું તો રસ્તામાં આવ્યું તો મેં કીધું અત્યારે જોઈ આવી હવે પહેલી વાર અમારું ખેતર જોવું જવાય વાવી આમાં જો અમારું ખેતર તમને બતાવું આ અમારું ખેતર છે સવારે વાવ્યામાં મને નહીં નતા ખબર કે કેમ અમારું ખેતર છે કારણ કે અમે કોઈ દિવસ અમારા ખેતરમાં આવતા જ નથી શાબાશ બેટા બહુત બઢિયા મુન્ના ભાગ્ય આપી દઈએ તો આજે ઊભી રાખી ને મેં કીધું કે પહેલી વાર હું જોઉં મેં નથી જોયું 4 વર્ષ થશે હમણાં અમારા લગ્નને તો જો જવાય વાવી પણ જવાર તો બિચારી થાવ નાની હે કંઈ મોટી નથી થઈ તો જો મારું ખેતર અમારું જૂનું ગામ વિતરારા મોટર જોવા ઊભી રાખી છે ને મેં કીધું કે બ્લોગની સ્ટાર્ટ કરી દઉં હવે અમારા જૂના ગામમાં આવીને મારું સાસરું કહેવાય ને અમે જૂના વિતરારાના છે તો બસ બ્લોગ ઉતારી લઉં તો યાદી રહી જાય ને બ્લોગમાં તો ચાલો હવે જ્યાં અમારી મંજિલ છે અમારે જ્યાં જવાનું છે ત્યાં જઈએ અમે એના ચારે બાજુ આમાં જવાર ને ચણા ને એ બધું જ વાવલ છે વધારે પૂરતું તો એના ચણા જ છે જો ઓલી બાજુ ચણા હે તો ચાલો હવે પાછા મળીએ થોડી વાર પછી અમારું ગામ આવી ગયું વિતરારા ક્યાં આમાં તો મલક હે મેડી હે આ મેડી ઉતી ને એને આકોરા સિંગલ માં આ ઝાડવા આડ આવે જાય ને
આની કામ કેવાય નીલ નીલ જો અમારે તો ઓલો ન હોય ધોળે તો. એટલે આગળ આઈનું જાય છે ઓલો ભાઈ દોડ્યો જો જો ધોયડું જોતા કેવું અસલનું હે એ બી નું કે જાઉં કે ને એ ને પોતરો રેડી પોતરો ઉતાર લે હા કાઈ મહિનો થયો એને હા, દે. નીલ કહેવાય કે નહીં નીલ આગમ હરવટમાં આપણી બાજુ તો ન હોય આવા ઈંગમ. હોય ગમે ઓછા નીલ આણ કે ઓલું હોય ને ઉતરાણ એમ આ હિંગડા વાળું જો હિંગડા દેખ ફાઇનલી ગાઈસ અમે જો અત્યારે મયરા મારી નણંદ છે એના ઘરે પૂગી ગયા જો હવે જઈએ એના ઘરે હમણાં પહોંચ્યા 5:30 વાગ્યા તો રસ્તામાં કંઈ આડે રસ્તે આવ્યા ને તો કંઈ ફ્રૂટ જડ્યા જ નહીં તો પડીકાનો ટોટલો ફરી લીધો મેં આખો ચાલો હવે જાઉં છું ફાઇનલી ગાઈસ મેં તમને થોડી વાર પહેલા કીધું હતું તો ખરી કે અમે પહોંચી ગયા અમારે જ્યાં જવાનું હતું અમે મયરા મારી નણંદ છે ને એના ઘરે આટો દેવા આવ્યા છે તો હે ને એના ખેતરમાં બધું મસ્ત મસ્ત એકદમ આવે સામા સૂર્યદેવ હતો તો મેં પોઝ પણ મલક દીધા અને ફોટા પણ મલક પાડ્યા તો મેં કીધું કે હવે એક ઘૂમરો મારી લઈએ ખેતરમાં તો જો આ બાજુ જવાયર છે પછી આ વાડિયું ખડ છે આમાં મને તો હાલતા નહોતું આવડતું તો જો આ કેવું મસ્તીનું ખડ છે ઝીણું ઝીણું એકદમ વાટતા તો જો કે મને આવડતું જ નથી મેં કોઈ દી વાટ્યું જ નથી તો મેં કીધું કે મારી નણંદની છોકરી છે ને કે મને ઉતારી દે વિડીયા તો એ શૂટ કરે છે ને હું ચાલુ છું અને જોઉં છું આ બધું જો આ બાજુ છે ને બકાલું પણ બહુ જ મસ્ત છે જો બતાવું આ બાજુ તો કેવી મસ્ત મેથી આ કામ છે બીજું ઓલી બાજુ ધાણા છે ને પાલક છે ને એ બધું છે તો વાડીની એ મજા જેટલું પણ બકાલું હોય એટલું આખું ઘરે કરે લઈએ શિયાળામાં તો ઘરનું ને ઘરનું બધું બહાર કંઈ લેવા ન જવું પડે અને ઘરની વસ્તુ તો બધી સારી જ હોય બધાને ખબર જ હોય બધું અત્યારે અમે છે ને મેથીને ધાણા ઉતારવા જ આવ્યું હતું તો મેથીને ધાણા ઉતારી લીધા ને મેં કીધું કે મને થોડોક વિડીયો ઉતારી દે તો જો વિડીયો પણ ઉતારી લીધો સાથે તો ચાલો હવે અમારે રસોઈનું ટાણું થઈ ગયું તો અમે કરવા માંડીએ कौन है ये लोग नो 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 મને કહે કે ઇક્વેટ તો હું તબેલો કરા હા પેહનો તબેલો કરાય ને એ તમારે કીએ જી વા કોઈ દી ન દતી કોઈ દીદી હો પહેલી જ ફેરે મારી લાઈફમાં બી દવા સો ગાઈસ જો ભજીયા અટાણે મેથીવાળા ધાણાવાળાને સ્પેશિયલ ચૂલા ઉપર થાય છે સ્વાદ માટે જો થઈ ગયા ઓલી બાજુ બધા ખાવા બેહી ગયા ને અહીંયા ભજીયા થાય છે અત્યારે અમે તાપણું કર્યું અહીંયા બહુ જ ઠંડી છે તો ગાઈસ અમે પેડાનો પ્રોગ્રામ કર્યો હતો તો પેડા કરતા હતા તો ખાંડ કાર નાખવાની આવો આવે પછી નીરું ને તેડે લીધો કે આ તે એવું કઈ કર્યું હોય તો ખબર પડે બકી કરાવી આટવાન છે ને આવે કેમ બુદ્ધિ નહોતી આપી ઈ જ વાંધો આવ્યો ને ફાઇનલી ગાઈસ પેડા 3 કલાક પછી કમ્પ્લીટ થઈ ગયા તો ગાઈસ ફાઇનલી પેડા બની ગયા હતા અમે ખાઈ પણ લીધા ને હવે અત્યારે 1 વાગ્યો ને મારે બ્લોગ એડિટ કરવાનો છે તો બીજા બધા છે બહાર બેઠા ને મેં કીધું કે હવે હું હે ને અંદર જઈને બ્લોગ એડિટ કરી લઉં કારણ કે પાછું હે ને ફોન ફૂલ થઈ જાય તો વિડીયા ઘણા બધા હોય ને તો ફોન ફૂલ થઈ જાય તો હેંગ પણ થાય અને થોડોક લોડ પણ વધી જાય તો મેં કીધું કે હું પહેલાં વિડીયો એડિટ કરી આવું
તો બસ જો હવે મારે વિડીયો એડિટ કરવો તો આજના બ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.